હવે વાત કરીએ આપણે ગુફા સ્થાપત્ય છે. ગુફા સ્થાપત્ય પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકળાનો સમય ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને ઈસવીસન બીજી સદી સુધીનો છે. આ સમયગાળામાં ખડકમાંથી બનાવવામાં આવેલી ગુફાઓનું નિર્માણ શરૂ થયું હતું. આ વાસ્તુકળાના આચાર્યને મહારૂપકારક કહેવાતા હતા. સમય જતાં કીર્તિ અને કીર્તિમુખ જેવા શબ્દો ગુફા અને ગુફાના પ્રવેશદ્વાર માટે પ્રચલિત થયા. આવા સ્થાપત્યોની દિવાલો પર કોઈ ખાસ વિષયવસ્તુની કોતરણી અને ચિત્રો જોવા મળે છે. આ ખડકની ગુફાઓમાં બે પ્રકારો ચૈત્ય અથવા એને પ્રાર્થના ગૃહ અને વિહાર એટલે કે મઠનો સમાવેશ થાય છે. દ્વિતીય ચરણ 5મી સદીથી થઈ શરૂ થયું. આ ચરણની વિશેષતા એ છે કે સ્થાપત્ય કળામાં લાકડાનો ઉપયોગ બંધ થયો. ત્યારબાદ હિન્દુઓ અને જૈનો દ્વારા બૌદ્ધ વાસ્તુકળા પરંપરાનો વિસ્તાર કરવામાં આવ્યો તથા તેમાં કેટલાક સુધારા પણ થયા છે. હવે વાત કરીએ આપણે ચૈત્ય અને વિહારો. ચૈત્ય બૌદ્ધ ઉપાસના કેન્દ્ર અથવા બૌદ્ધ ધર્મનું દેવાલય છે. ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો હતો. જ્યારે ચૈત્ય ગૃહની પાસે આવેલા ભિક્ષુઓના નિવાસ સ્થાનને વિહાર કહેવામાં આવે છે. વિહારો પ્રાચીન ભારતમાં નિર્માણ થયેલ જૈન તેમજ બૌદ્ધ સાધુઓને રહેવા માટે મોટા પહાડો કોતરીને બનાવવામાં આવેલી ખંડ જેવી રચના છે. ચૈત્ય વિશે વાત કરીએ તો પ્રારંભમાં ચૈત્યનો ઉપયોગ સમાધિ માટે કરવામાં આવતો હતો, પરંતુ સમય જતાં ચૈત્ય બૌદ્ધ સંઘના પૂજાગૃહ તરીકે પ્રચલિત થયો. ચૈત્યના નિર્માણ માટે મોટા ખડકો, લાકડા તથા ઈંટો જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચૈત્યનો આગળનો ભાગ મોટા લંબચોરસ ખંડોનો બનેલો હોય છે અને તેનો પાછળનો ભાગ અર્ધવર્તુળાકાર હોય છે. ખંડના બહારના ભાગમાં ઘોડાના પગની નાળ આકારની બારી હોય છે, જેને ચૈત્ય બારી કહેવાય છે. ચૈત્યમાં આવેલ પ્રદક્ષિણા પથ વિથિયા તરીકે ઓળખાય છે. ચૈત્યમાં ડાબી અને જમણી બાજુ કુલ 2 વિથિયા આવેલા હોય છે. પ્રવેશદ્વારને તોરણ કહેવામાં આવે છે. ચૈત્યમાં મુખ્યત્વે 3 તોરણ દ્વાર જોવા મળે છે, જેમાંથી 2 વિથિયા એટલે કે પ્રદક્ષિણા પથમાં અને ત્રીજો તોરણ દ્વાર મુખ્ય સભાખંડમાં પ્રવેશવા માટે હોય છે. મુખ્ય સભાખંડની બંને બાજુએ સરખી સંખ્યામાં વિશાળ સ્તંભોની હારમાળા આવેલી હોય છે. દરેક ચૈત્યમાં એક સ્તૂપ મૂકવામાં આવે છે, જે સામાન્ય રીતે કદમાં નાનો હોય છે. ચૈત્ય હીનયાન અને મહાયાન એમ બેઉ પંથ સાથે સંબંધિત છે. પશ્ચિમ ભારતમાં ભાજા, નાસિક, કાર્લે તથા અજંતા જેવા સ્થળોએથી ચૈત્યો મળી આવ્યા છે. આ જ રીતે પૂર્વમાં ઉદયગીરીની પહાડીઓમાં આવા ચૈત્યો મળી આવ્યા છે. વિહાર તરીકે વાત કરીએ તો વિહારો એ પ્રાચીન ભારતમાં નિર્માણ કરાયેલા જૈન તેમજ બૌદ્ધ સાધુઓને રહેવા માટે મોટા પહાડો કોતરીને બનાવવામાં આવેલી ખંડ જેવી રચના છે. શરૂઆતમાં બનાવવામાં આવેલા વિહારો અનિશ્ચિત આકારના હતા. સમય જતાં આ વિહારો વ્યવસ્થિત અને રચનાત્મક બનવા લાગ્યા હતા. વિહારના મધ્યમાં મોટો લંબગોળ અથવા ચોરસ ખંડ બનાવવામાં આવતો હતો. સ્તંભોવાળા ઓરડા ધરાવતો ખંડ આગળની બાજુએ જોવા મળતો હતો. વિહારમાં ચોરસ આકારની ઘણી નાની ઓરડીઓની જોગવાઈ કરવામાં આવતી હતી. આવી ઓરડીઓ અને મોટા ખંડોમાં સાધુઓના વિશ્રામ માટે ઊંચી બેઠકની સુવિધા ઉપલબ્ધ હતી. પશ્ચિમ ભારતના નાસિક, કાર્લે, ભાજા, અજંતા જેવા સ્થળેથી સૌપ્રથમ બૌદ્ધ વિહારો મળી આવ્યા છે. જૈન વિહારો
જૈન વિહારો ઓરિસ્સા છે, ઓરિસ્સાના ઉદયગીરી ખંડગીરી પહાડોમાંથી મળી આવ્યા છે. આ વિહારોને બે ભાગમાં વહેંચી શકાય. એક ભાગના વિહારો છે એક ખંડ ધરાવે છે, જ્યારે અન્ય ભાગના વિહારોમાં ખુલ્લો ચોક ધરાવતા અનેક ઓરડાઓ આવેલા છે. આવા વિહારોમાં દરવાજાઓ છે અંદરની બાજુએ ખુલતા હતા, જેની અર્ધગોળાકાર કમાનો જોવા મળશે. ઉદયગીરી પહાડો છે. ઉદયગીરી પહાડોની રાણી ગુફા સૌથી મોટી ગુફા છે, જે 2 માળ ધરાવે છે. ભારતના પ્રસિદ્ધ ચૈત્યો અને વિહારો વિશે વાત કરીએ તો ભારતના પ્રસિદ્ધ ચૈત્યો અને વિહારો. કાર્લે છે કાર્લેની ગુફા પુણે મહારાષ્ટ્રમાં આવેલી છે. કાર્લેની ગુફા મહારાષ્ટ્ર પુણેમાં આવેલી છે. અહીં કુલ 4 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓનું નિર્માણ સાતવાહન વંશના રાજાઓના સમયમાં થયું છે. અહીં આવેલ ચૈત્ય ભારતનું સૌથી મોટું ચૈત્ય હોવાથી તેને મહાચૈત્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભારતનું સૌથી મોટું ચૈત્ય કયું છે? કાર્લેની ગુફામાં આવેલું છે, જેને મહાચૈત્ય કહે છે. ભાજા ગુફા છે ભાજા ગુફા એ મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે આવેલું છે. ભાજા ગુફા છે અહીં કુલ 22 ગુફાઓ આવેલી છે. હિનયાન સંપ્રદાયથી સંબંધિત અહીં આવેલ ચૈત્યના લાકડાની વાસ્તુકળા જે સ્તૂપ નિર્માણના પ્રારંભિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. નાસિકની ગુફા વિશે વાત કરીએ તો નાસિકની ગુફા જે નાસિક મહારાષ્ટ્રમાં આવેલી છે. નાસિકની ગુફામાં અહીં કુલ 17 ગુફાઓ આવેલી છે. આ ગુફાનું નિર્માણ શક ક્ષત્રપ વંશના રાજા સાતવાહન વંશના રાજા અને ગૌતમી પુત્ર સાતકર્ણી દ્વારા થયું છે. બેડસા ગુફા જે પુણે મહારાષ્ટ્રમાં આવેલી છે. બેડસા ગુફા પુણે મહારાષ્ટ્ર. અહીં કુલ 4 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓનું નિર્માણ સાતવાહન વંશના રાજાઓના સમયમાં થયું છે. પિત્તલખોરા ગુફા જે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલ છે. પિત્તલખોરા ગુફા હિનયાન સંપ્રદાયથી સંબંધિત આ ગુફા સ્થાપત્ય કલાત્મક અલંકારોથી સુશોભિત છે. સાતમાલાની પહાડીના પિત્તળ સમાન રંગના કારણે આ ગુફાને પિત્તળખોરા ગુફા કહે છે. વાત કરીએ આપણે મહત્વની ગુફામાં વાત કરીએ ભીમબેટકાની ગુફા છે જે મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલી છે. આ ગુફા છે ભારતની પ્રાચીનતમ ગુફા પૈકીની એક છે. ભીમબેટકામાં બનાવવામાં આવેલા ચિત્રો ઉત્તર પાષાણકાળ, મધ્ય પાષાણકાળ, તામ્ર પાષાણકાળ, પ્રારંભિક ઐતિહાસિક તેમજ મધ્ય યુગ સાથે સંબંધ ધરાવે છે. આ ગુફાઓની શોધ ઈસવીસન 1967 આ ભીમબેટકાની ગુફાની શોધ ઈસવીસન 1957-58માં ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાંકણકરે કરી હતી. 2003માં યુનેસ્કોએ ભીમબેટકાને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું હતું. ભીમબેટકાની ગુફાની વિશેષતા વિશે વાત કરીએ તો ભીમબેટકા ગુફાની વિશેષતા આ ગુફાની ચિત્રકળાને રાષ્ટ્રીય મહત્વનું સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. આ સ્થળ યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ સૂચિમાં સામેલ છે. અહીં બનેલા ચિત્રોથી સ્પષ્ટ થાય છે કે શિકાર જ મુખ્યત્વે જીવન જીવવાનો મુખ્ય આધાર હતો. લોકો સમૂહમાં રહેતા હતા. તે સમયના ચિત્રકારોને સ્ત્રી અને પુરુષ વચ્ચેના તફાવતની જાણકારી હતી. સિંહ, હાથી, કૂતરા જેવા ભારતીય પરિવેશમાં જોવા મળતા પશુઓની ઉપસ્થિતિ હતી. તે આ ગુફા ચિત્રો દ્વારા જાણવા મળશે. આ ગુફાઓની ચિત્રકળા માનવના લૌકિક જીવનથી સંબંધિત હતી, જ્યાં સામાન્ય માનવનું અંકન કરવામાં આવ્યું છે. તેની સાથે જીવનથી જોડાયેલ ગતિવિધિઓને ચિત્રિત કરવામાં આવી છે. અજંતાની ગુફાઓ વિશે વાત કરીએ તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદના વાઘોરા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં ઘોડાની નાળના આકારની કુલ 29 ગુફાઓ આવેલી છે.
29 ગુફાઓ છે. 29 ગુફાઓ પૈકી 24 ગુફાઓ છે. 24 ગુફાઓ ચૈત્ય પ્રકારની છે. 24 ગુફાઓ ચૈત્ય પ્રકારની છે, જ્યારે 5 ગુફાઓ છે વિહાર પ્રકારની છે. હીનયાન પંથક છે. હીનયાન પંથકની ગુફાઓ પંથની ગુફાઓ સામાન્ય છે, જ્યારે મહાયાન પંથ સાથે સંકળાયેલી ગુફાઓમાં વધુ અલંકૃત બુદ્ધની મૂર્તિઓની કોતરણી જોવા મળે છે. અજંતા છે. અજંતાની ગુફાઓના 2 પ્રકાર પાડી શકાય છે. પહેલું છે ચૈત્ય અને બીજું છે વિહાર. જેમાં ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ છે ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ છે વિહારો છે. કઈ 5 ગુફાઓ છે ચૈત્ય છે, એમાં કઈ 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. મૌર્યકાળ છે. મૌર્યકાળમાં શરૂ થયેલ આ ગુફાઓનું નિર્માણ કાર્ય લગભગ ઈસવીસન 4 થી 5મી સદી દરમિયાન પૂર્ણ થયું હતું. આ ગુફાઓમાં કળાના ત્રણેય રૂપો વાસ્તુકળા, મૂર્તિકળા અને ચિત્રકળાનું સંમિશ્રણ જોવા મળે છે. જેમાં ગુફા નંબર 1, 2, 9, 10, 16 અને 17 નંબરની ગુફાઓમાં ભીંતચિત્રો છે. ભીંતચિત્રોનું પ્રમાણ વધારે છે. ગુફા નંબર 16 અહીંની સૌથી અલંકૃત ગુફા છે, જેમાં ગુફા નંબર 9 અને 10 સૌથી જૂની છે, જ્યારે ગુફા નંબર 26નું નિર્માણ સૌથી અંતે થયું હોવાનું જણાય છે. ગુફા નંબર 19 છે. ગુફા નંબર 19 સૌથી મોટી સ્તૂપ ગુફા છે. આ ગુફાઓને ઈસવીસન 1983માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે. ઈસવીસન 1819માં એક અંગ્રેજ અધિકારી જોહન સ્મિથે આ ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. ઈસવીસન 1843માં જેમ્સ ફર્ગ્યુસન દ્વારા આ ગુફાનું કોતરકામ, ચિત્રાંકન તેમજ શિલ્પકલાના વિવરણ કરતો અહેવાલ ઇંગ્લેન્ડની રોયલ એશિયાટિક સોસાયટીને મોકલ્યો હતો, જેનાથી વિશ્વભરના કલા ચાહકોનું ધ્યાન આ ગુફા મંદિરો તરફ ખેંચાયું હતું. હવે વાત કરીએ આપણે ઇલોરાની ગુફા. ઇલોરાની ગુફાઓ વિશે વાત કરીએ તો ઈસવીસન 1983માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલી આ ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. આ ગુફા પ્રાચીન સમયના દક્ષિણા પથ વ્યાપારી માર્ગ પર આવેલી છે, જેને વ્યાપારી અને સ્થાનીય શાસકો દ્વારા સંરક્ષિત કરવામાં આવેલી છે. જેમાં 34 ગુફાઓનો સમાવેશ થાય છે, જેમાં 12 ગુફાઓ બૌદ્ધ છે. 17 ગુફાઓ છે હિન્દુ છે અને 5 ગુફાઓ જૈન ધર્મ સાથે સંકળાયેલ. એવી રીતે કુલ 34 ગુફા છે. બૌદ્ધ ધર્મની ગુફા 12 છે, હિન્દુ ધર્મની 17 અને જૈન ધર્મની 5 ગુફાઓ સાથે સંકળાયેલ ગુફાઓના 3 સમૂહો છે. એમાં પહેલું છે બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ ગુફા નંબર 1 થી લઈને 12 છે. ગુફા નંબર 1 થી લઈને 12 જે બૌદ્ધ ધર્મની છે. પછી હિન્દુ ધર્મને લગતી ગુફા, એમાં ગુફા નંબર 13 થી લઈને 29 છે, એટલે 17 ગુફાઓ છે હિન્દુ ધર્મની. અને જૈન ધર્મને લગતી ગુફા, એમાં ગુફા નંબર 30 થી લઈને 34 છે, જે 5 ગુફાઓ છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. તેમાં 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે. આ મંદિર એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. કૈલાશ મંદિર વિશ્વનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલું જે મોનોલિથિક સ્થાપત્ય છે. બૌદ્ધ ગુફાઓ મુખ્ય રૂપે રાષ્ટ્રકૂટ વંશ દ્વારા તથા જૈન ગુફાઓ યાદવ વંશ દ્વારા કોતરવામાં આવી હતી. ગુફા નંબર 10 વિશ્વકર્માને સમર્પિત ચૈત્ય ગુફા છે, જે એકમાત્ર ચૈત્ય ગુફા છે. ગુફા નંબર 14 જે રાવણની ખીણ કથાનક પર આધારિત છે. ગુફા નંબર 15 દશાવતાર ગુફા છે. ગુફા નંબર 16 છે ભગવાન શિવને સમર્પિત કૈલાશ મંદિર છે, જેને રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમ
કૃષ્ણ પ્રથમના સમયે પથ્થરને કોતરીને નિર્મિત કરવામાં આવી છે. ગુફા નંબર 21 છે. ગુફા નંબર 21 રામેશ્વર લેન તરીકે ઓળખાય છે. ગુફા નંબર 29 છે. ગુફા નંબર 29 જે દુમરલેના. ગુફા નંબર 29 દુમરલેના એટલે કે સીતા છે, સીતાની નાહની તરીકે ઓળખાય છે. ગુફા નંબર 32 છે. ગુફા નંબર 32 ઇન્દ્રસભા ગુફા તરીકે ઓળખાય છે. ગુફા નંબર 33 છે. ગુફા નંબર 33 જગન્નાથ સભા તરીકે ઓળખાય છે. ગુફા નંબર 33 જગન્નાથ સભા તરીકે પ્રસિદ્ધ છે. વર્ષ 2019માં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ₹20ની ચલણી નોટ પર ઇલોરાની ગુફાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ અજંતા ઇલોરાની ગુફાઓ વચ્ચેનો તફાવત. વાત કરીએ તો અજંતાની ગુફા અને ઇલોરાની ગુફાઓ વચ્ચેનો તફાવત. અજંતાની ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મ સાથે સંબંધિત છે. અજંતાની ગુફાઓ છે પહાડીના સીધા ઢાળ પર છે. ઇલોરાની ગુફાઓ છે પહાડીના તીવ્ર ઢાળ પર છે. અજંતાની ગુફાઓમાં વધુમાં વધુ 2 માળ સુધીની ગુફાઓ છે. ઇલોરાની ગુફાઓમાં વધુમાં વધુ 3 માળ સુધીની ગુફાઓ પણ છે. અજંતાની ગુફાઓમાં પ્રાંગણ જોવા મળતા નથી. ઇલોરાની ગુફાઓમાં પ્રાંગણ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે એલિફન્ટા છે. એલિફન્ટાની ગુફા વિશે વાત કરીએ તો એલિફન્ટાની ગુફા મુંબઈ છે. મુંબઈના અરબ સાગરમાં એલિફન્ટા છે. એલિફન્ટાની ગુફાની શોધ પોર્ટુગીઝો દ્વારા કરવામાં આવી હતી. હાથીના આકારની હોવાને કારણે તેને એલિફન્ટા નામ અપાયું છે. સ્થાનિક લોકો તેને ધારાપુરી નામથી ઓળખે છે, જેનું મૂળ નામ છે શ્રીપુરી હતું. આ ગુફાઓનું નિર્માણ છે રાષ્ટ્રકૂટના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે. જ્યાં ગન હિલ પર આવેલ એલિફન્ટામાં કુલ 7 ગુફાઓ આવેલી છે, જે પૈકી 5 ગુફાઓ હિન્દુ ધર્મ સાથે અને 2 ગુફાઓ છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. ગુફા નંબર 1 છે. ગુફા નંબર 1માં પથ્થરમાંથી કોતરેલ ભગવાન શિવનું ત્રિમૂર્તિ શિલ્પ છે, જેમાં ડાબો ચહેરો છે રૌદ્ર સ્વરૂપ ધારણ છે, જ્યારે જમણો ચહેરો છે યુવા રૂપમાં છે, અને મધ્યનો ચહેરો છે શાંત અને મધ્યામગ્ન અવસ્થામાં છે, જે હિન્દુ ધર્મના 3 દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મળતા આવે છે. 1987માં એલિફન્ટાની ગુફાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. હવે વાત કરીએ આપણે બારાબાર અને નાગાર્જુનની ગુફાઓ. બારાબારની ગુફા અને નાગાર્જુનની ગુફા. બિહાર છે. બિહારના જહાનાબાદ જિલ્લામાં કુલ 7 ગુફાઓ મળી આવી છે, જેમાં બારાબારની 4 ગુફા, નાગાર્જુન પર્વત પર આવેલી 3 ગુફાઓનો સમાવેશ થાય છે. આ ગુફાઓ છે ભારતના સૌથી જૂના ગુફા સ્થાપત્યોમાં સ્થાન ધરાવે છે, જેમાંથી બારાબારની ટેકરી પર આવેલી 4 ગુફાઓનું નિર્માણ મૌર્ય વંશના શાસક અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. બારાબારની ગુફાઓ ગ્રેનાઇટ પથ્થરોને કોતરીને બનાવી છે. તેમાં અશોકનો શિલાલેખ પણ મળી આવ્યો છે. તેમણે આ ગુફાઓ છે આજીવક સંપ્રદાયને સમર્પિત કરી હતી. બારાબારની ગુફાઓમાં લોમસ ઋષિ છે. લોમસ ઋષિની ગુફા. બારાબારની ગુફામાં લોમસ ઋષિની ગુફા, સુદામાની ગુફા, કર્ણચોપરની ગુફા અને વિશ્વ ઝૂંપડી એટલે કે વિશ્વામિત્રની ગુફાનો સમાવેશ થાય છે. આ બધી ગુફાઓમાંથી લોમસ ઋષિની ગુફા સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. અહીં એક ગુપ્તકાલીન શિવ મંદિર પણ આવેલું છે. લોમસ ઋષિની ગુફા જે બિહારમાં આવેલું છે. લોમસ ઋષિની ગુફા છે જે પ્રારંભિક ગુફા વાસ્તુકળાનું ઉત્તમ ઉદાહરણ છે, જેને અશોકના સમયમાં આજીવક સંપ્રદાય માટે બનાવવામાં આવી હોવાનું પુરાવા મળે છે. આ ગુફાનું પ્રવેશદ્વાર ઝૂંપડી જેવું છે અને તેની છતનો આધાર લાકડાનો બનેલો છે. આ ગુફાના પથ્થરો પર હાથીની મૂર્તિનું નકશીકામ કરવામાં આવ્યું છે. અશોકના પૌત્ર દશરથ છે. દશરથે નાગાર્જુન પહાડો પર આજીવક સંપ્રદાય
આજીવક સંપ્રદાય સંબંધિત 3 ગુફાઓનું નિર્માણ કરાવ્યું છે. તેમાં ગોપિકા ગુફા સૌથી વધારે મહત્વની છે. અન્ય 2 ગુફાઓ છે વદીથી અને વાપિયા છે. બારાબારની ગુફા અને નાગાર્જુનની ગુફાઓમાં સમય જતાં ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન પણ નકશીકામ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે નાસિકની ગુફાઓ. નાસિક છે. નાસિકના દક્ષિણ પશ્ચિમમાં ગોદાવરી નદી છે. ગોદાવરી નદીના કિનારે બૌદ્ધ ગુફાઓનો સમૂહ આવેલો છે. આ ગુફાઓના સમૂહને પાંડવલેની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાઓ છે હિનયન પંથ સાથે સંબંધ ધરાવે છે. આ ગુફાઓ છે સહ્યાદ્રી પર્વતમાળાના ત્રિરશ્મિ પર્વત પર સ્થિત હોવાથી ત્રિરશ્મિ ગુફા તરીકે પણ ઓળખાય છે. જે નાસિકની ગુફાઓ છે અહીં 17 વિહારો અને 1 ચૈત્ય ગુફા આવેલી છે. શકક્ષત્રપ નાસિકની ગુફા છે. નાસિકની ગુફાઓની અંદર શકક્ષત્રપ રાજા અને સાતવાહન રાજા ગૌતમીપુત્ર સાતકર્ણી દ્વારા અહીં વિહારો બનાવવામાં આવ્યા હતા. અહીંની ગુફા નંબર 3 જે ગૌતમીપુત્ર ગુફા નંબર 3 છે ગૌતમીપુત્ર ગુફા તરીકે ઓળખે છે. અહીંના એક લેખ અનુસાર અહીંની ગુફાઓનું નિર્માણ યજ્ઞશ્રી સાતકર્ણી છે. યજ્ઞશ્રી સાતકર્ણીના સેનાપતિની પત્ની વાસુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચૈત્ય ગૃહને પાંડુલેણ પણ કહેવામાં આવે છે, જેનું નિર્માણ છે ભદ્રપાલક દ્વારા કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આપણે ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓને ઈસવીસન પૂર્વે પહેલી બીજી સદીમાં મેઘવહન વંશના કલિંગ રાજા ખારવેલ દ્વારા કોતરવામાં આવી હતી. આ ગુફાની શોધ છે અંગ્રેજ અધિકારી એન્ડ્રયુ સ્ટર્લિંગ દ્વારા કરવામાં આવી હતી. ઉદયગીરીની ગુફાઓ ખંડગીરીની ગુફાઓની સરખામણીએ મોટી છે. આ ગુફાઓ માનવ નિર્મિત અને કુદરતી બંને પ્રકારની છે, જેને જૈન સાધુઓના રહેઠાણ માટે બનાવવામાં આવી હતી. અહીં કુલ 117 ગુફાઓ હતી, પરંતુ હાલમાં ઉદયગીરીની પહાડીમાં 18 ગુફાઓ અને ખંડગીરીની ગુફાઓ છે. ખંડગીરીમાં 15 ગુફાઓ જ મળી આવે છે. અહીંની ગુફાઓમાં કોઈ ચૈત્ય કે સ્તૂપ જોવા મળતા નથી. આ ગુફાઓને કટકની ગુફાઓ તરીકે પણ ઓળખાય છે. ઉદયગીરીની ગુફાઓ ઓડિશામાં આવેલી છે. ઉદયગીરીની ગુફાઓ જે ઓડિશામાં આવેલી છે. ઉદયગીરીમાં બાજઘરા, હાથી ગુફા, ગણેશ ગુફા, અલકાપુરી, જયા વિજયા, પનાસા, ઠાકુરાણી, હરિદાસ ગુફા, જગન્નાથ ગુફા વગેરે મહત્વની છે. આ ગુફામાં પ્રેમાખ્યાન, સ્ત્રીહરણના દ્રશ્યો, દુષ્યંત અને શકુંતલાની કથાના દ્રશ્યો જોવા મળશે. ઉદયગીરીની ગુફા નંબર 1 સૌથી મોટી અને સૌથી વધુ અલંકૃત હોવાથી તે ગુફાઓની રાણી કે રાણી ગુફા તરીકે ઓળખાય છે. ગુફા નંબર 1ને જે 2 માળની બનેલી છે. તેના પ્રત્યેક માળ પર મધ્યમાં ખંડ તથા પરિસર આવેલા છે. પરિસરમાં ત્રણેય બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. બીજી મોટી ગુફા છે ગણેશ ગુફા છે, જે સાધુઓ માટેનું પૂજા સ્થળ હતું. અહીંની ગુફા નંબર 5 છે. ગુફા નંબર 5માં ભગવાન વિષ્ણુના વરાહ અવતારનું શિલ્પ મળી આવે છે. આ ઉપરાંત અહીં સ્વર્ગપુરી ગુફા પણ 2 માળની છે. ઉદયગીરીની ગુફામાં ગુફા નંબર 14 છે. ગુફા નંબર 14 એ હાથી ગુફા અભિલેખ માટે પ્રસિદ્ધ છે, જે મેઘવહનના ખારવેલ રાજાના સમયનો છે અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવ્યો છે.
કલિંગના શાસક ખારવેલ છે. ખારવેલનું જીવન ચરિત્ર તથા તેની ઉપલબ્ધિઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલી છે હાથી ગુફા અભિલેખની અંદર. આ અભિલેખમાં ઉદયગીરીની ટેકરીઓનો કુમારી પર્વત, જ્યારે ખંડગીરીની ટેકરીઓનો કુમાર પર્વત તરીકે ઓળખે. ઉદયગીરીની ટેકરીઓ કુમારી પર્વત, જ્યારે ખંડગીરીની ટેકરીઓનો કુમાર પર્વત તરીકે ઓળખાય છે. વાત કરીએ આપણે ખંડગીરીની ગુફાઓ જે ઓડિશામાં આવેલી છે. ખંડગીરીની ગુફાઓમાં દેવસભા, અનંત ગુફા વગેરે ગુફાઓ મુખ્ય છે. ખંડગીરીની અનંત ગુફાની દિવાલો પર દેવી લક્ષ્મી, કમળા અને યુગલોના દ્રશ્યો જોવા મળે છે. કમળ પર ઊભા રહેલા દેવી લક્ષ્મીની મૂર્તિ એ આ ગુફાની એક વિશેષતા છે. જેમાં બે હાથીઓ દેવી લક્ષ્મીનો અભિષેક કરતા જોવા મળે છે. આ ઉપરાંત ત્રિશુલા ગુફા છે. ત્રિશુલા ગુફામાં 24 તીર્થંકર છે. 24 તીર્થંકરની આકૃતિઓ. નવમુનિ છે. નવમુનિની ગુફામાં 9 તીર્થંકર છે. તીર્થંકરની આકૃતિઓ અને અંબિકા ગુફા છે. અંબિકા ગુફામાં યક્ષ-યક્ષિણીની આકૃતિઓ કોતરેલી મળી આવી છે. તેમજ અનંતા ગુફા છે. અનંતા ગુફા જે નાગ ગુફા પણ મળી આવેલ છે. હવે વાત કરીએ ઉદયગીરીની ગુફાઓ જે મધ્યપ્રદેશમાં પણ આવેલી છે. ભારતમાં ઓડિશામાં આવેલ ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ ઉપરાંત મધ્યપ્રદેશના વિદિશામાં પણ ઉદયગીરી નામની ગુફાઓ આવેલી છે. અહીંથી પ્રાપ્ત થયેલ લેખો અનુસાર આ ગુફા છે ઉદયગીરીની ગુફા જે મહારાષ્ટ્રમાં આવેલી છે. આ ગુફાઓનું નિર્માણ છે ચંદ્રગુપ્ત દ્વિતીય અને કુમારગુપ્ત પ્રથમના સમયમાં થયું હતું. અહીં કુલ 20 ગુફાઓ આવેલી છે જે બ્રાહ્મણ ધર્મથી સંબંધિત છે. અહીં વિષ્ણુ છે. વિષ્ણુની વરાહ અવતારની મૂર્તિ આવેલી છે. ઉદયગીરીની ગુફાઓ ઘણી બધી મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે. જે અહીંયાથી મળેલી ભગવાન વિષ્ણુ, શિવ અને નરસિંહની મૂર્તિઓ પ્રારંભિક હિન્દુ મૂર્તિઓની માંની એક છે. હવે વાત કરીએ બાઘની ગુફાઓ. આ ગુફાઓ છે મધ્યપ્રદેશમાં. આ ગુફાઓ મધ્યપ્રદેશના નર્મદાની સહાયક નદી બાઘ નદી છે. બાઘ નદીના કિનારે આવેલી છે. ઈસવીસન 1818માં આ ગુફાની શોધ કરવામાં આવી હતી. આ ગુફાઓનો સંબંધ બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાય સાથે છે, જે ગુપ્તકાલીન હોવાનું માનવામાં આવે છે. આ ગુફાઓ છે મોટે ભાગે વિહાર ગુફાઓ છે. મધ્યપ્રદેશની બાઘ ગુફાઓ અને અજંતા ગુફાઓ વચ્ચે સામ્યતા જોવા મળે છે. બાઘની ગુફાઓ છે. બાઘની ગુફામાં કુલ 9 ગુફાઓ આવેલી છે. જેમાંથી ગુફા નંબર 2 છે. ગુફા નંબર 2 પાંડવ ગુફા નામથી જાણીતી છે. ગુફા નંબર 3 છે હાથીખાના નામથી જાણીતી છે. ગુફા નંબર 4 છે જે સૌથી મોટી ગુફા છે જે રંગમહેલ નામથી જાણીતી છે. તેની દિવાલ પર અજંતા ગુફા જેવા બૌદ્ધ અને જાતક કથાઓ સંબંધિત ભીંતિચિત્રો છે. અહીં મળી આવતા મોટાભાગના ભીંતચિત્રો લોકજીવન અને તેની વિવિધ પરંપરાઓ સાથે જોડાયેલા છે. કન્હેરીની ગુફાઓ વિશે વાત કરીએ તો કન્હેરીની ગુફાઓનો સંબંધ બૌદ્ધ ધર્મના હીનયાન સંપ્રદાય સાથે છે. અહીં કુલ 109 ગુફાઓ આવેલી છે જે મહારાષ્ટ્રના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ છે. કન્હેરી ગુફા પહાડોને કોતરીને ભિક્ષુઓના આવાસ માટે બનાવવામાં આવી હતી. કન્હેરી ગુફા સંસ્કૃત શબ્દ કૃષ્ણાગિરી એટલે કે કાળો પહાડ છે. કાળો પહાડ ઉપરથી ઉતરી આવ્યો છે. બીજી સદીથી લઈને 9મી સદી દરમિયાન નિર્મિત થયેલી આ ગુફાઓમાંથી મોટાભાગની ગુફાઓ છે સાતવાહન વંશના સમયમાં બનેલી છે. અહીંની ગુફા નંબર 3 છે. ગુફા નંબર 3માં મુખ્ય ચૈત્યો આવેલો છે. તેમજ ગુફા નંબર 5 છે. ગુફા નંબર 5માં સાતવાહન વંશના શાસક
વશિષ્ઠપુત્ર સાતકર્ણી છે. વશિષ્ઠપુત્ર સાતકર્ણીનો એક શિલાલેખ પણ છે. ગુફા નંબર 11 છે. ગુફા નંબર 11નો ઉપયોગ પ્રાર્થના સભા છે. પ્રાર્થના સભા તરીકે થયો હશે એવું જણાય છે. ગુફા નંબર 34 છે. ગુફા નંબર 34ના ચિત્રો અજંતા ગુફા છે. અજંતા ગુફાની ચિત્રશૈલી પહેલાના ગુફા નંબર 34ના ચિત્રો અજંતા ગુફાની ચિત્રશૈલી પહેલાના છે. ગુફા નંબર 41માં બોધિસત્વ સાથે સંબંધિત 11 મસ્તક ધરાવતી અવલોકિતેશ્વરનું વિશ્વનું સૌથી જૂનું ચિત્ર મળી આવે છે. આ ઉપરાંત અહીં વસવાટ કરતા બૌદ્ધ ભિક્ષુકો છે. બૌદ્ધ ભિક્ષુકોનો અલગ અલગ સ્તૂપો પણ આવેલા છે. જૂનાગઢ છે. જૂનાગઢની ગુફાઓ વિશે વાત કરીએ તો જૂનાગઢની ગુફાઓ જૂનાગઢમાં આવેલો ઉપરકોટ છે. ઉપરકોટના કિલ્લામાં અનેક બૌદ્ધ ગુફાઓ છે જે પ્રાચીન કાળમાં બૌદ્ધ ભિક્ષુઓ માટેનું શરણ સ્થળ રહ્યું છે. અમુક ગુફાઓ 2 થી 3 માળ ધરાવે છે. આ ગુફાઓ 3જી સદીના મધ્યકાળની છે અને પોતાના વિશાળ સભાગૃહ અને તેની સાથે જોડાયેલ વર્તુળાકાર સીડીઓની બનાવટના કારણે અત્યંત મહત્વપૂર્ણ કળાત્મક યોગદાનને દર્શાવે છે. આ ઉપરાંત જૂનાગઢમાં ખાપરા કોડિયા છે. ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે જે પ્રાચીન સુદર્શન તળાવ છે. પ્રાચીન સુદર્શન તળાવના કિનારે જે હાલમાં અસ્તિત્વમાં નથી અને ઉપરકોટ છે. ઉપરકોટની ઉત્તરની બાજુએ આવેલી છે. આ ગુફાઓ 3જી-4થી સદીના સમયની છે. આ ઉપરાંત જૂનાગઢમાં બાબા પ્યારેની ગુફાઓ પણ આવેલી છે જેના ઉપર સાતવાહન કળા છે. સાતવાહનની કળા પરંપરાનો પ્રભાવ જોવા મળે છે. બાદામીની ગુફાઓ છે. બાદામીની ગુફાઓ એટલે કે વાતાપીમાં આવેલી છે. બાદામીની ગુફાઓ કર્ણાટકમાં સ્થિત બાદામી છે. બાદામી શરૂઆતમાં ચાલુક્યોની રાજધાની હતી. અહીં માલપ્રભા નદીને કાંઠે કુલ 4 ગુફા મંદિર છે જેમાંથી 3 ગુફાઓ હિન્દુ ધર્મ પર આધારિત અને 1 ગુફા જૈન ધર્મ પર આધારિત છે. ખડકોને કાપીને બનાવવામાં આવેલી આ ગુફાઓ 6ઠ્ઠી સદીમાં ચાલુક્યો દ્વારા વિકસિત કરવામાં આવી હતી. ચાલુક્ય રાજા મંગલેશ દ્વારા બાદામીની ગુફાઓને અંતિમ સ્વરૂપ આપ્યું હોવાનું માનવામાં આવે છે. ગુફા નંબર 1 છે. ગુફા નંબર 1 શૈવ ધર્મ સંબંધિત છે. અહીં અર્ધનારેશ્વર શિવની આકૃતિ જોવા મળે છે. ગુફા નંબર 2 છે. ગુફા નંબર 2 વૈષ્ણવ ધર્મ સાથે સંબંધિત છે. આ ગુફાની છત પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશની આકૃતિઓ જોવા મળે છે. ગુફા નંબર 3 છે. ગુફા નંબર 3 સૌથી મોટી છે જેમાં શિવ અને વૈષ્ણવ એમ બંને ધર્મ સાથે જોડાયેલી કોતરણીઓ મળે છે. બાદામીની ગુફા છે. બાદામીની ગુફા નંબર 4 જૈન ધર્મ સાથે જોડાયેલી છે જેમાં ભગવાન મહાવીર અને અન્ય તીર્થંકરોના ચિત્રો પણ મળી આવે છે. હવે વાત કરીએ કાર્લે ગુફા છે. કાર્લે ગુફા મહારાષ્ટ્રના પુણે શહેર પાસે ભોરઘાટ ખાતે આવેલી છે. અહીં કુલ 4 ગુફાઓ છે જેમાંની 3 વિહાર અને 1 ચૈત્યગૃહ છે. ક્ષક્ષત્રપ રાજા નહપાન છે. નહપાનના જમાઈ ઉષાવદત્તે તેના નિર્માણની શરૂઆત કરી તથા સમય જતાં સાતવાહન વંશના રાજાઓ દ્વારા તેનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ભારતનું મોટું ચૈત્ય આ કાર્લે ગુફા છે. કાર્લે ગુફા જે ભારતનું મોટું ચૈત્ય હોવાથી મહાચૈત્ય તરીકે પણ ઓળખાય છે. અહીંની પ્રથમ સ્તંભ છે. અહીંના પ્રથમ સ્તંભ પર અશોકના સારનાથ સ્તંભ છે. અશોકના સારનાથ સ્તંભના ટોચની જેમ 4 સિંહોની આકૃતિ જોવા મળશે. કાર્લે ચૈત્ય છે.
કાર્લે ચૈત્યમાં આવેલ એક વિહારને હરફાન નામના એક વ્યક્તિએ દાન આપ્યું હતું, જે ગૌતમીપુત્ર સાતકર્ણીનું રાજ્યપાલ હતો. આ ચૈત્યમાં બ્રાહ્મી લિપિના લેખ જોવા મળે છે. ભાજા ગુફા મહારાષ્ટ્રના લોનાવાલા પાસે આવેલી છે. અહીં કુલ 22 ગુફાઓ છે, જેમાં 14 સ્તૂપોનો એક સમૂહ આવેલો છે. આ ચૈત્યગૃહના પ્રવેશદ્વાર પર ઘોડાની નાળ આકારનું મહેરાબ બનાવવામાં આવ્યું છે. અહીં ચૈત્ય અને વિહાર બંને જોવા મળે છે. અહીં આવેલ ચૈત્યોમાં બે દ્રશ્યો કોતરાયેલા છે, જેમાં એક પુરુષને બે સેવક સાથે સવારી કરતા દર્શાવાયું છે, તથા બીજા દ્રશ્યમાં એક પુરુષ હાથી પર સેવક સાથે સવારી કરતો હોય તેવી આકૃતિ જોવા મળે છે. વિદ્વાનોના મતે આ આકૃતિ સૂર્ય અને ઇન્દ્રદેવની હોવાની જણાય છે. આ ચૈત્યમાં આવેલ એક સ્તૂપ પર થેરાવાદી ભિક્ષુઓના નામ કોતરવામાં આવ્યા છે. કાર્લેની ગુફા. કાર્લે તથા ભાજા ચૈત્યના હીનયાન સંપ્રદાયના સ્તૂપ અશ્વનાળવાતાયન તરીકે ઓળખાય છે. કાર્લે તથા ભાજા ચૈત્યના હીનયાન સંપ્રદાયના સ્તૂપ અશ્વનાળવાતાયન તરીકે ઓળખાય છે. વર્ષ 2022માં મેઘાલયના સોહરા ખાતે આવેલી આરવાહ ગુફામાં ભારતનો સૌપ્રથમ ગુફામાં સંગીત સમારોહ યોજવામાં આવ્યો હતો.